નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી 31ની ઉજવણી પૂર્વ સિટી પોલીસ એક્શન મોડમાં ધોરાજી સિટી પોલીસ એક્શનમાં સામાજિક તત્વોમાં ફફડાટ। 31ની રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્તનું આયોજન, સિટી પોલીસની બાજ નજર, દારૂબંધી અને કાયદો વ્યવસ્થા જાળવવા ધોરાજી સિટી પોલીસનું ખાસ એક્શન પ્લાન સેટિંગ। ધોરાજી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસનું સઘન ચેકિંગ। નવા વર્ષની ઉજવણીમાં ખલેલ પહોંચાડનારની ખેર નહીં, પોલીસનું કડક વલણ। ધોરાજી શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર સજ્જ, સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ તેજ। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। આજરોજ નવ વર્ષ અંગે માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમજ ધોરાજી સિટી પોલીસમાં સતત વાહન ચેકિંગ અને પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે। એમાં સાંજના 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સતત વાહન ચેકિંગ, ડ્રોન સર્વેલન્સ અને મોનિટરિંગ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, જેમાં ધોરાજી સિટીના 40 અધિકારીઓ અને અધર રેન્ક્સ અને 80 જેટલા હોમગાર્ડ અને ટીઆરબી બંદોબસ્તમાં સામેલ છે। એમાં કોઈ પણ વ્યક્તિઓ ન્યૂ યર સેલિબ્રેશનના નામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેતા હોય, જેવી રીતે જુગાર, શરાબનું સેવન કરીને વાહનો ચલાવવાનું અને એમડીપીએસના જે ડ્રગ્સ અને બીજા અબ્યુઝિવ સબસ્ટન્સ છે એનું સેવન કરતા જે પકડવામાં આવે તો પોલીસ એના ઉપર કડકથી કડક કાર્યવાહી કરશે। 31ને લઈને લોકોને શું સંદેશ આપશો? લોકોને આ જ સંદેશ છે કે સેલિબ્રેશન આપણે સારી રીતથી કરવાનું છે, જેમાં સૌને રૂલ્સ અને લો એન્ડ જે પણ રૂલ્સ છે આપણા ફોલો કરીને અને બધી પરમિશન સાથે અને બધી જાણ સાથે આ સેલિબ્રેશન કરવાની છે। એમાં તમારા પાસે કોઈ પણ એવી સૂચના આવે કે તમારા આસપાસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે તો એની જાણ પણ આપણે પોલીસને કરી શકો છો।